બેસી જાવ બાજુ. જય ભીમ. આ જૂનાગઢના સ્વભાવ જેવું જય ભીમ નતું. જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ, જય 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 ભીમ. મંચ ઉપર ઉપસ્થિત સૌ દલિત સમાજના, આપણા ઘરના, આપણા પરિવારના દરેકે દરેક સન્માનનીય સાથીઓ, દેવદાનભાઈ, આખી આ સંસ્થા એકતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે 9મો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. એ આખી ટીમ, એના મુખ્ય આયોજક મારા સાથી મોટા ભાઈ, ઉભા થાઓ. શું નામ તમારું? વસંતભાઈ સોલંકી. વસંતભાઈ સોલંકી માટે તાળીઓનો જબરદસ્ત આવકાર થઈ જાય. 9મા સમૂહ લગ્ન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. આપ તમામ મંચ ઉપર ઉપસ્થિત સૌ જ મારા વડીલો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ અને દોસ્તો, આજે આમ તો મોજ કરવાનો પ્રસંગ છે એટલે ધબધબાટી વાળી વાત ખાસ કરવાની નહીં, પણ મારો બી એક સ્વભાવ છે એટલે બે ચાર વાત તમારી વચ્ચે કહીશ. મારા મત વિસ્તારમાં આવતીકાલે સવારે મેં પોતે એક જાહેર સભાનું આયોજન કર્યું છે અને મેં બધા મહેમાનોને તેડાવ્યા છે. એટલે હું મહેમાનો કરતો મોડો પહોંચું તો બહુ લોચા પડે, એટલે મારે જરા મારતી ગાડી નીકળવું પડે એવું હોય. આજે બહુ લાંબુ નથી રોકાતો, પણ પાછા ભવિષ્યમાં સંઘર્ષના મેદાનમાં મળીશું. આજે બે ચાર વાતો તમારી વચ્ચે કરવા માંગુ છું. અનેક સમૂહ લગ્નના પ્રસંગો મારે જવાનું થતું હોય છે. આ દરેક સમૂહ લગ્નના પ્રસંગમાં જે સંખ્યામાં હું આપણી ભીડ જોઉં છું, ખાસ કરીને બહેનો એટલી આંદોલનમાં આવતી થાય, અને એના માટે આરોપી અમે છીએ. એના માટેના આરોપી તમે નથી, અમે પુરુષો છીએ. એટલે આપણે બધા આપણા પરિવારની અંદર મૂવમેન્ટ શરૂ કરીએ અને આપણા દરેકના ઘરમાં એક સાવિત્રીબાઈ ફૂલે પેદા થાય. આપણા દીકરા દીકરીઓ એ બાળપણથી ક્રાંતિકારી જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે વિશે વાંચતા જાણતા થાય, એ સંસ્કાર તરીકે એ વાત આપણે મૂકવી જોઈએ. બીજું, મોટો ગ્રંથ નહીં, પણ તમે તમામે તમામ બહેનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું નાનું મોટું જીવન ચરિત્ર એકવાર અચૂક વાંચો. એ વાંચશો તો પહેલો તો તમને તમારા ઘરમાં વિદ્રોહ કરવાનું મન થશે, અને એ તમે તમારા પરિવારમાં, ખાસ કરીને સાસરીમાં, અહીં એટલી બધી પ્રથા નથી, એ બહુ સારું છે, પણ ઘૂંઘટ તાણવાની પ્રથા એક ગુલામીનું પ્રતીક છે. આટલી મોટી સંખ્યામાં બહેનો છે ત્યારે ખાસ કહું, આપણી દીકરીઓ પરણીને જાય ત્યાં પણ એવો આગ્રહ ના રાખી, અને આપણા ઘરે જે દીકરી પરણીને આવે એને પણ ઘૂંઘટા તાણવા ના પડે, એનો પણ સંકલ્પ આપણે બધાએ સમાજ તરીકે સાથે મળીને કરવું જોઈએ. અને એમાં સમાજના ડોહાઓને ખાસ કહું, એમાં નાક ઊંચું નીચું ના કરતા, વખત આવતા બધું જૂની વસ્તુઓ બધી કાઢવી પડે. ત્રીજી વસ્તુ ખાસ આજે કહેવા માંગુ છું કે શિક્ષણ એના વગર વંચિતોનો કોઈ ઉદ્ધાર જ નથી. આજે મને ઘણી વાર એ સવાલ થાય કે 1915-20ના સમયમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પરદેશની યુનિવર્સિટીમાં ભણીને આટલી બધી ડિગ્રીઓ લીધી, આટલા પુસ્તકો લખ્યા, આટલા ગ્રંથો લખ્યા, આજે એ વાતને 100 વર્ષ થયા, એવા તેજસ્વી માણસો આપણા સમાજમાંથી પેદા થવા જોઈતા હતા, જો એમના વિચાર વારસાથી પણ 2 ડગલા આગળ લખે, પણ એમનું લખેલું પણ પૂરું આપણે વાંચી શકતા નથી. એ જે તપસ્યા છે, એ જે એમનો પરિશ્રમ, ઉદ્યમ અને મહેનત છે, કેળવણી પામવાનો, એનલાઇટન થવાનો, એની તુલનામાં આપણે ખૂબ ઓછું વાંચીએ છીએ. એટલે ફરી મારી વાતને રિપીટ કરું છું. જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, સંત રવિદાસ, નાનક, કબીર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રામાસ્વામી પેરિયાર, આ બધા જે નાયકો થયા, મહાપુરુષો થયા,
એના જીવન ચરિત્ર અને એના સંઘર્ષ વિશે વાંચવું એ આપણા બધાની એક પ્રકારની જવાબદારી છે. આજે સારા કપડાં જે આપણે પહેરી શકીએ છીએ, કે જે સરકારી નોકરીઓ મળી, ઓએનજીસીમાં કોઈ લાગ્યું, કોઈ આઈઓસીમાં લાગ્યું, કોઈ શિક્ષક બન્યું, કોઈ તલાટી બન્યું, કોઈ મામલતદાર, કોઈ ટીડીઓ, આઈએએસ આઈપીએસ અધિકારીઓ, આ બધું જે થયું એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ દેશના બંધારણ, અનામતની નીતિ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું યોગદાન છે. પણ જે સરકારી કર્મચારી વર્ગ છે એમણે પણ પોતાની એક નૈતિક જવાબદારી સમજી, આજે ગમે તેટલું બ્રિલિયન્ટ હોઉં, ચૂંટણી તો અનામતની બેઠકથી લડું છું, તો અનામતના કારણે હું ધારાસભ્ય થયો. એ જ પ્રમાણે ઘણા બધા આઈએસ આઈપીએસ અધિકારીઓ બ્રિલિયન્ટ હશે, નો ડાઉટ, પણ અનામતના કારણે એ લોકો આઈએસ આઈપીએસ બની શક્યા છે. પણ આ બધામાંથી એક વર્ગ એવો તૈયાર થયો છે જે સાહેબ બની જાય પછી સમાજના દાઢિયાની પીડા એને જોઈ દેખાતી નથી. એટલે આપણે બધા ભણી ગણીને સદ્ધર થઈએ, પણ દૂર કોઈ ગામમાં આજે પણ અસ્પૃશ્યતાનો ભોગ બને છે. આજે પણ કોઈ વાલ્મીકી સમાજના સફાઈ કામદારે 200-500-1000 રૂપિયા માટે ઉભરાતી ગટરમાં ઉતરવું પડે છે. આ 2026ના જુનાગઢનું, આ 2026ના ગુજરાત અને ભારતનું સત્ય છે. એટલે આ જે છેલ્લામાં છેલ્લો માણસ છે એની પીડા, એની તકલીફ જેને સૌથી પહેલી દેખાય, એ મારા માટે બાબા સાહેબ આંબેડકરની સેનાનો સાચો સિપાહી. આજે ગુજરાતમાં અનેક પ્રકારની અત્યાચાર, અન્યાયની ઘટનાઓ બનતી હોય છે. આજે એની વાત કરવાનો પ્રસંગ નથી. આજે તો ગુલાલ ઉડાડવાનો પ્રસંગ છે. બધા 11 જોડાઓને આશીર્વાદ આપવાનો પ્રસંગ છે. 11 જોડાને હું તો કુંવારો માણસ છું, આશીર્વાદ આપું. પણ એટલું ચોક્કસ કહું છું કે તમારું દાંપત્ય જીવન સરસ રીતે જાય અને તમારું જીવન એકદમ સુખમય બને અને ભવિષ્યમાં તમે પણ આ પ્રમાણેના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મિશનમાં જોડાઓ અને તમને સંતાન પ્રાપ્તિ એવી થાય, જે પણ મિશન સાથે જોડાયેલી હોય, જે પણ ક્યાંક ફૂલ લઈને ફૂલની પાંખડી આંદોલનમાં, રેલીમાં, ધરણામાં આવીને ઊભા રહે, એક એવી જનરેશન, એક એવી પેઢી આપણે બધાએ સાથે મળીને તૈયાર કરીએ. આજે તમને બધાને મળીને તમારા ચહેરાની રોનક ને તમારું ચહેરાનું નૂર અને મારા માટેનો પ્રેમ ને લાગણી એ તમારા ચહેરા ઉપર જોઈ શકું છું. એ વાત માટે હું ઋણી છું. ગુજરાતના વંચિતોએ, શોષિતોએ, દલિતોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને એ પ્રેમનો ભાર બહુ ખુશી ખુશી હું મારા ખભે લઈને ફરું છું. અને અડધી રાતે મને પુકારજો, અડધી રાતે તમારી વચ્ચે આવીને ઊભો રહીશ અને અડધી રાતે જવું જ છું. અને આ વખતે દેવદાનભાઈ થોડીક સ્પષ્ટતા કરશે વિગતવાર ઘટના વિશે, પણ 14મી એપ્રિલનો કાર્યક્રમ ટકોરા બંધ રાજકોટમાં રાખ્યો છે. તમને થોડો ઘણો મેસેજ તો મળ્યો છે. એક જણાના ગાભા કાઢવાના છે, બરાબર? એટલે આ વખતે ફરી ભેટો રાજકોટની સડકો પર થશે ઇન્કલાબ જિંદાબાદ કરવા માટે. એટલે 14મી એપ્રિલે બધી જ બહેનો, માતાઓ, વડીલોની, યુવાન દોસ્તો, અસલી ધબધબાડીનો કાર્યક્રમ છે. કોકના છોડા નીકળી જ જવાના છે. એ ભાઈને તો જાડા થઈ ગયા છે. એટલે હવે બધા જ મોટી સંખ્યામાં અહીંની ઉજવણી સવારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના માન સન્માનમાં જે રેલી કરતા હોય, કાર્યક્રમ કરતા હોય, ડીજે બીજે વાગતું હોય, એ પુષ્પમાળા બાબા સાહેબના સ્ટેચ્યુને પહેરાવી અહીંથી બધા મોડામાં મોડું 3:30 વાગ્યે રાજકોટ પહોંચી જવાય એવું તમે આયોજન કરજો. તમને એવું લાગતું હોય કે તમારો આ દીકરો, તમારો આ ભાઈ એ સાચી નિષ્ઠાથી ગરીબ માણસ માટે લડે છે, દલિતોના હકની લડાઈ પૂરેપૂરી તાકાતથી, પૂરેપૂરી ઉર્જાથી, પૂરેપૂરી પ્રમાણિકતાથી લડે છે, તો એનો એક એક માણસ એ 14મી એપ્રિલે રાજકોટ આવજો. રાજકોટ આવીને એક આપણે ઇતિહાસ સર્જવાનો છે. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. દેવદાનભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણા વસંતભાઈ આયોજકનો ખૂબ ખૂબ આભાર. મંચ ઉપર ઉપસ્થિત બધા જ સન્માનની મિત્રો છે, આપણું પરિવાર છે. બધા સાથે મળીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સ્વપ્ન છે, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, આ સાચા અર્થમાં આપણે સાકાર કરીએ. બધાને એ પણ કહું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બુદ્ધિઝમ અપનાવતી વખતે જે પ્રતિજ્ઞાઓ લીધી હતી એ પણ તમારી એની એકાદી પ્રિન્ટ તમારા ઘરની દિવાલ પર ચોંટાડી રાખો. એની અંદર વિચારનો બહુ મોટો ખજાનો છુપાયેલો છે. આવનારા દિવસોની લડતનો રસ્તો કદાચ ત્યાંથી નીકળતો હશે. એટલે એના વિશે પણ તમે બધા વાંચજો
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને આટલા બધા પ્રેમપૂર્વક બોલાવ્યો. સોરી, માફી ચાહું છું, થોડુંક ઉતાવળે ભાગવું પડ્યું. હાલ સેલ મારીશું તો 7 વાગે મારા મત વિસ્તારમાં પહોંચીશ, એટલે આજે સમય નથી આપી શકતો, બદલ માફ કરજો. પણ જ્યારે આંદોલનમાં બોલાવશો ત્યારે સમય હશે, અઠવાડિયું રહેવાનું હશે તો પણ તમારી વચ્ચે આવીને ઉભો રહીશ. આ ધરતીને વંદન કરું છું. આપ તમામ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમનું આયોજન કરનારા બધા જ મિત્રોનો, વસંતભાઈનો, દેવદાનભાઈનો ફરી એકવાર આભાર માનું છું. એકવાર મારી સાથે નારો થઈ જાય, હું કહીશ લડેંગે. તમે 2 હાથ ઊંચા કરીને કહેજો જીતેંગે. રેડી? લડેંગે, લડેंगे, लड़ेंगे, इंकलाब, इंकलाब, इंकलाब. ये धरती अपने आप की नहीं किसी के बाप की. लड़ेंगे, जीतेंगे. जय भीम, जय भारत, जय संविधान. खूब खूब आभार.